માતાજી। કેમ ચાલે છે રત્ન કલાકાર ભાઈઓ અને બધા મિત્રોનું આપણે ધરમસિંહ ડાયમંડ ચેનલની અંદર બધાનું સ્વાગત છે મિત્રો। જે મિત્રો ઘણા ટાઈમથી વાત નથી કરી તો બધા રાહ જોઈ રહ્યા છો તમે બધા કે ધરમસિંહભાઈ વિડીયો પણ નથી નાખતો, પણ મિત્રો મારે ઘણું બધું કામના લીધે કામ હતું એના કારણે આપણે વિડીયો પણ નથી નાખતા, અને મિત્રો પાછું માર્કેટની અંદર પણ એવું કાંઈ હલચલ નહોતું એટલે વિડીયો પણ નહોતા નાખતા મિત્રો, અને કામ પણ મારે ઘણું બધું કામ હતું મિત્રો। પણ આજે મિત્રો ટાઈમ કાઢી અને મેં લાવો મિત્રો સાથે વાત કરી લઈએ માર્કેટની કેવી હાલત છે। હાલત એટલે મિત્રો ભૂકંપ આવ્યો, ભૂકંપ માર્કેટની અંદર હડકંપ મચી ગયો છે। આજે બધા વેપારી મિત્રો શુક્રવારે બોટાદ માર્કેટની અંદર આજે હું જઈને આવ્યો ને તો જોયું તો બધા વેપારી હાવ શાંત થઈ ગયા છે એકદમ, અને હીરા પણ નતા જોતા। તો અમને થતું ધરમસિંહભાઈ શું વાત કરી રહ્યા છે મિત્રો। નવું પાછું આવ્યું માર્કેટમાં, જે અમેરિકામાં ટેક્સ લાગ્યો, ટેરિફ, જે ટેરિફ્સ કહેવામાં આવે છે, અને ટેક્સ લાગ્યો આપણે ગુજરાતીમાં મિત્રો કહેવી કે એ લોકોએ ટેક્સ લગાડ્યો છે 26%। એટલે એને લઈ અને બજારની અંદર અત્યારે મિત્રો ખૂબ જ અઘરો સમય દેખાય અને વીક સમય અને મંદીનો માહોલ જોવું કરી નાખ્યું મિત્રો અત્યારે હાલમાં। આજે મિત્રો માર્કેટ અંદર જોઈને આવ્યો ને પછી મને એમ થયું કે લાવો મિત્રો સાથે વાત કરું, અને ઘણા બધા એને જે ટેરિફની જે વાત હોય ટેક્સની એ પણ આપણે સમજાવી અને એની વાત કરી લઈએ, અને મંદી જેમ દેખાય છે મિત્રો। મિત્રો આમ તો ગાડી આપણી પાટે ચડી ગઈ હતી, અને ડબલની અંદર આપણે વાત કરી આની પહેલાંનો વિડીયો હતો જે કે ડબલની અંદર સારું છે, -2 ચાલે છે, અને એવું બધું ધીમે ધીમે સુધારા ઉપર થતું હતું અને સારું પણ હતું મિત્રો। સિંગલની અંદર મારે પણ થોડા ઘણા મેં હીરા વેચ્યા તો પણ મેં તમને કહેતા વિડીયો બનાવીને કીધું હતું મિત્રો કે માર્કેટની અંદર થોડો સુધારો મને દેખાય એવું લાગે, પણ વારંવાર મિત્રો માર્કેટવાળામાં માર્કેટની અંદર આવું ને આવું કંઈક ને કંઈક ચટપટું આવ્યા કરે, જે આપણને મિત્રો તકલીફ પડતી હોય છે હીરાવાળાને। વારંવાર જે તે વસ્તુ મિત્રો નડે। અત્યારે આ ટેરિફ આવ્યું અને આજથી 10 દિવસ પહેલા તો બોટાદ માર્કેટની અંદર મિત્રો ફિલિંગના લોટ આવ્યા છે। ફિલિંગ કરેલા હીરા હોય એટલે જે કેમિકલની અંદર એવા સારા હીરા કરી નાખીએ, જે હલકા કસરવાળા અને નાશવાળા હોય, અને એની એકદમ સારી લાગે છે મિત્રો। તમારા 6000 હીરા હોય તો 8000 દેખાવા માંડે, એવું પણ કરતા હોય છે ઘણા બધા। એ પણ ખાસ બધા મિત્રોને કહીશું કે ફિલિંગ કરાવી અને લોટ માર્કેટમાં આપણે ન ચડાવતા બોટાદવાળાને મિત્રો લોટ પણ લઈ લે છે, તમે વેચવા જઈશો ને ખબર પડે કે ફિલિંગ કરેલો લોટ છે તો દેતા નથી, અને એસોસિએશનમાં જમા થઈ જાય, અને પછી તમારે બહુ માથાકૂટ રહેશે, પાછા પણ હીરા નહીં મળે। એટલે એવા હીરા પણ ખાસ મારું માનતા હોય મિત્રો કે ફિલિંગ કરાવીને પણ લોટ ન ચડાવતા। આજે વિડીયો બનાવે છે આપણે બધી વાત કરવી તો જે 2-4 વસ્તુ નવી આવી માર્કેટમાં એ પણ મિત્રો મેં જણાવી દઉં કે ફિલિંગની તકલીફ હતી, 10 દી એવા થયા, અને ભરીને પાછું માર્કેટ આપણું ભાનમાં આવા કરે અને થિયરિકલ વ્યવસ્થિત થવા જાય ને તો આવું અવારનવાર બધું આવ્યા કરે છે મિત્રો। અત્યારે ટેરિફ આવ્યો, નવો ટેક્સ લાગ્યો એટલે અત્યારે બધા વેપારી મિત્રો ગભરાઈ ગયા છે। જે અહીંયા નવું આવે ને તરત વેપારી ગભરાઈ જાય છે મિત્રો, પણ હીરાની અંદર આવું ઘણા ટાઈમથી હાલ્યા કરે અને આવું આવવાનું જ છે મિત્રો। આની અંદર આપણે એડજસ્ટ કરતા શીખવું પડશે મિત્રો, અને વેપારી પણ લેવા મળશે મિત્રો। કોઈને આપણે ગભરાવાની જરૂર નથી। એક અઠવાડિયું હીરા હરકા નહીં લે અને પછી આપણે પણ થોડીક તકલીફ રહેશે મિત્રો, કારણ કે ભાવ પાછા જે ટેક્સ જો એટલો બધો લાગશે 26%, તો બહુ ઝાઝો ટેક્સ કહેવાય મિત્રો। કારણ કે આપણે ભારતવાળા તો કોઈ આપણે હીરો આપણે મેન્યુફેક્ચરિંગ કરવી મિત્રો, કોઈ પહેરતા તો નથી, અને ક્યાં જાય છે જે હીરો બધો વિદેશમાં જાય છે એના પણ આપણે ઘણા વિડીયો બનાવેલા છે મિત્રો। એના કારણે કે અમેરિકાવાળા ટેક્સ જો લગાડશે ને તો થોડુંક આપણને તકલીફ રહેશે મિત્રો, કારણ કે ટેક્સ લાગે એટલે આપણે જે માલ આપણે ટેક્સ કઈ રીતનો લાગે એની વાત કરીએ। જે માલ આપણે મિત્રો 7000 રૂપિયા સિંગલ કટની અંદર અમે જે 7000 માલ વેચ્યું ને મિત્રો, એ કે 6000 ખરીદે માલ,
જો એ સસ્તો માલ લેશે તો જ એમને ટેક્સ ભરી અને ઉપર પૂરા પૈસે માલ વેચીએ કે મિત્રો. કારણ કે મેં તમને વાત કરી કે 7,000 નો માલ 6,000 ખરીદી અને 6,000 ખરીદે તો જ મિત્રો ઉપર પૂરા ભાવે એ વેચીએ કે ત્યારે જ એમને એટલા પૈસા આવે. કારણ કે એમને ટેક્સ ચૂકવવો પડે. કારણ કે આપણે હીરાવાળાને કોઈ ટેક્સ નથી મિત્રો, તમને પણ ખબર છે મિત્રો. અને લગભગ આપણે મિત્રો સિંગલ કટના વધુભાઈ વિડીયો બનાવી છે અને ડબલના વિડીયો બને ઘણા બધા આપણે થોડાક વિડીયો બનાવેલા છે, પણ ડબલના આપણા ઓછા હોય છે. બાકી ઓનલી ફોર આપણે બધી માહિતી મિત્રો સિંગલ કટની હોય છે, જે માર્કેટની અંદર અવારનવાર નવું આવતું હોય છે. અને જ્યારે પણ મને એવું લાગે કે આપણે કંઈક માહિતી દેવી છે અને લોકોને ફાયદો થાય છે ત્યારે આપણે વિડીયો બનાવી છે મિત્રો. જે માર્કેટની અંદર જે પણ નવું આવતું હોય મિત્રો, જે પણ સત્ય હોય છે અને જણાવ્યા જેવું હોય છે એની આપણે વાત કરશું. જેટલું પણ કહું શીખીને આવ્યા હોય અને લાગે કે આ બધી આવી રીતનું આવે છે મિત્રો. અને નેક્સ્ટ એક ભાઈ કહેતા પણ મને એમ થયું કે એવો વિડીયો નથી બનાવો કે મંદિરના મારની અંદર કેવી રીતે ભાઈ તકલીફની અંદર આવી ગયા છે અને મંદિર ખૂબ જ નડી. પણ મિત્રો બધાને નડ્યું હોય, પણ એ ભાઈને થોડુંક વધુ અઘરું લાગ્યું અને તકલીફ પડી એમની. પણ એનો આપણે વિસ્તારથી આપણે વિડીયો બનાવશું અને બધું સમજાવશું કે કઈ રીતે તકલીફ પડતી હોય છે, ક્યાં ક્યાં તકલીફ પડે અને કેટલી જગ્યાએ મિત્રોએ ખોટ ખાધી અને પછી કેવી મોટી તકલીફ પડી એ બધું આપણે પછી લઈશું મિત્રો. પણ અત્યારે કહેવાનો સમય નથી, કારણ કે એક આપણે આજે વિડીયો બનાવ્યો અત્યારે કે હીરાની અંદર ટેક્સ લાગ્યો તો આપણે એનો વિડીયો બનાવી, પછી નેક્સ્ટ બીજો વિડીયો લઈશું જણાવ્યા જેવું હોય છે. તો મિત્રો ધરમસિંહ ડાયમંડ ચેનલને તમને વારંવાર કહું કે સબસ્ક્રાઇબ કરીને રાખશો ને એટલે અવારનવાર સાચી અને સચોટ આવી માહિતી તમને મળતી રહેશે મિત્રો. આમ મારું કામ બહુ નાનું છે મિત્રો, પણ માહિતી આપણે સાચી આપી છે. જેટલું કહું જેટલું પણ શીખાય જેવું હોય ને એ માહિતી આપણે દેતા રહીશું. કામ મારું અને બહુ નાનું છે. ઘણા બધા મિત્રોને એવું લાગતું છે કે ધરમસિંહભાઈ વિડીયો બનાવે છે તો એમનું કામ બહુ મોટું છે. પણ મિત્રો બહુ હું નાનો માણસ છું અને કામ પણ મારું બહુ નાનું છે મિત્રો. કારણ કે ઘણી બધી પરિસ્થિતિ આપણે પણ જોઈ છે એટલે બધાને વાત કરી દેવી. તો ઘણાને એવું મારી ઉપર અપેક્ષા રાખતા હોય કે ધરમસિંહભાઈ સેટિંગ કરાવી દેશે અને એમની પાસેથી સેટિંગ કરી લેવી, પણ મારું પણ કોઈ એવું ગજું નથી મિત્રો. જેટલું કહું બહુ નાનું કામ છે મિત્રો મારું, પણ માહિતી બધાને સાચી આપી છે એમાં મને ખુશી થાય છે. એના માટે હવે મિત્રો બહુ જાજી વાત નથી, ઘણો તમારો ટાઈમ બગાડ્યો છે અને આ માહિતી હતી દીધા જેવી હતી એટલે કીધું છે મિત્રો. ધરમસિંહ ડાયમંડ ચેનલને તમે મિત્રો સબસ્ક્રાઇબ કરી વાળજો, લાઈક કરજો. લાઈક કરવાના કોઈ પૈસા તમારે લાગવાના નથી. લાઈક કરશો એટલે બીજાને મિત્રો આપણો વિડીયો તમે અરસપરસ તમારી અરસપરસ માણસો હોય ને એમને પણ વિડીયો મળે હીરાવાળાને કે ભાઈ તમે જોતા હોય ને જેમ લાઈક કરો એ મારો વિડીયો વધુ વાયરલ થાય મિત્રો. વોટ્સઅપની અંદર આપણે જે વિડીયોની લિંક શેર કરશો તો પણ બીજાને મળી જશે. હીરાવાળાને શેર કરજો કે અત્યારે કઈ રીતે મંદિર ચાલે છે. અને જ્યારે પણ મિત્રો થોડુંક એમ લાગે કે હીરા પહોંચાય અત્યારે સાંભળ્યું મિત્રો, તમને એવું લાગે કે હીરા પહોંચાય એના પાછા વ્યવસ્થા રહી ગયો, કારણ કે હીરાને જાળી ન રાખતા ઘણા સમયથી મંદી ચાલી આવે. તમને એમ લાગે કે મૂળગા થઈ જાય તો વેચી નાખજો અને નવા હીરા બનાવવાના મિત્રો. કારણ કે માર્કેટ ઘડીમાં બેસી જાય, બે અઠવાડિયામાં નવું આવ્યા કરે એટલે મંદિરનો માહોલ બહુ રહેશે મિત્રો. કોઈ જાતની તેજી નથી. આપણે તેજી મંદિરની પણ વારંવાર વાત કરી છે મિત્રો. ધરમસિંહભાઈના બધા મિત્રોને જય માતાજી.